હવે એકવાર તમે બહારના દેશમાં એટલે કે વિદેશમાં સેટલ થઈ જાઓ પછી તમારી ઈચ્છા હોય જ છે કે તમે તમારા પેરેન્ટ્સને, તમારા ફેમિલી મેમ્બર્સને એ જે તે દેશમાં લઈ જાઓ, તેમને ફરાવો. પરંતુ આ બધાની વચ્ચે તમારે જો યુકેમાં તમારા પરિવારના સભ્યોને લઈ જાઓ ને તો યુકે ફેમિલી વિઝા આપે છે. હવે યુકે ફેમિલી વિઝા એમને તો નહીં આપી દે. એના માટે કેટલાક નિયમો છે, એમાં કેટલીક શરતો છે, ફીસ છે, પ્રોસેસ જોઈ છે, પ્રોસેસ ટાઈમ જોઈ છે. પરંતુ આ બધાની વચ્ચે જો તમારે પણ તમારા પરિવારના સભ્યોને આગળના સમયમાં ફેમિલી વિઝા ઉપર યુકે લઈ આવ્યા હોય ને તો એના માટે અત્યારે અમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ A2 with Vision. માય નેમ ઇઝ કનન જવતા. સૌથી પહેલા તમારી સાથે જે ગેસ્ટ છે એમનું નામ છે હિમાની શાહ, જે પોતે 18 વર્ષથી કન્સલ્ટન્ટિંગનું કામ કરે છે. આ બધાની વચ્ચે અત્યારે એમને જ આપણે પૂછીશું કે યુકેના ફેમિલી વિઝા કઈ રીતના મળશે, શું છે ફેમિલી વિઝા. સૌથી પહેલા તો હિમાની શાહ, VTVgujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. અને સૌથી પહેલો જ પ્રશ્ન પૂછીશ કે યુકેના ફેમિલી વિઝા છે શું? ફેમિલી વિઝા એટલે તમારું કોઈ ઇમિડિયેટ ફેમિલી મેમ્બર યુકેમાં સિટીઝન છે, સેટલડ છે, ત્યાંની રેસિડેન્સી ધરાવે છે, અને એની પાસે લોંગ ટર્મ જોબ છે, તો એના ફેમિલી મેમ્બર્સ એટલે કે વાઇફને, ચાઇલ્ડને, ફિયોન્સીને, પેરેન્ટ્સને એ વિઝા પર ત્યાં લોંગ ટર્મ સ્ટે માટે ઇન્વિટેશન આપી શકે છે. ધેટ ઇઝ કોલ્ડ ફેમિલી વિઝા. તો પછી વિઝિટર વિઝા અને ફેમિલી વિઝામાં ફરક શું? વિઝિટર વિઝામાં તમને ડ્યુરેશન 3 થી 6 મહિના સુધીની મળે કે એટલો ટાઈમ તમે ત્યાં સ્ટે કરી શકો છો. હવે જશે કોઈના હસબન્ડ ત્યાં છે, વાઇફને જવું છે, કિડ્સને જવું છે, વધારે ટાઈમ ત્યાં સ્ટે કરવું છે, તો એના માટે ફેમિલી વિઝા એ વધારે અપ્રોપ્રિએટ ઓપ્શન છે. કારણ કે વિઝિટર વિઝામાં તમે ત્યાં લાઈક વેકેશન એન્જોય કરી શકો, ડિફરન્ટ પ્લેસીસ પર ફરી શકશો. જ્યારે ફેમિલી વિઝામાં તમે ત્યાં સ્ટડી, જોબ જે બી તમારી લાઈક રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે પર્પઝમાં એલિજિબલ થઈ શકો છો. તો પછી તમે કહી નાખ્યું કે આ પેરેન્ટ્સને મળે, આ તમારા રિલેશનમાં જેટલા પણ હોય બ્લડ એટલે કોને મળી શકે? પેરેન્ટ્સને મળી શકે, વાઇફને, ચાઇલ્ડને મળી શકે, ફિયોન્સેને મળી શકે, કે આજે એક જેની સાથે ઇમિડિયેટ ફેમિલી રિલેશન છે એ દરેક વ્યક્તિ આમાં અપ્લાય કરી શકે છે. ખાલી સિબ્લિંગ્સ એટલે કે બ્રધર સિસ્ટર્સ અપ્લાય નથી કરી શકતા. અચ્છા, એની પાછળનું કારણ કોઈ સ્પેસિફિક છે કે ના, એવું કોઈ સ્પેસિફિક નથી, પણ જે ગાઈડલાઇન છે એ પ્રમાણે પેરેન્ટ્સ કરી શકે. એટલે જેની ફોર એન એક્ઝામ્પલ તમે ત્યાં છો તો જે તમારી સાથે ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ છે, કે તમારા પેરેન્ટ્સ છે, વાઇફ છે, કિડ્સ છે, જે તમારું ઇમિડિયેટ ફર્સ્ટ રિંગ ઓફ ફેમિલી છે, એ ડાયરેક્ટ આ વિઝા માટે એલિજિબલ થઈ શકે છે. તો પછી કેટલા સમય સુધી આપણને આ મળતા હોય ફેમિલી વિઝા? યુઝ્યુઅલી 2 years પ્લસના મળતા હોય છે. 2 વર્ષથી વધારે જનરલી મળતા હોય છે. ઘણાને 2 વર્ષ, 6 મહિના, 9 મહિના રીતે મળે છે. અને દેટ ઇઝ અગેન એક્સટેન્ડેબલ છે. એકવાર તમે ત્યાં સેટલ થઈ ગયા પછી એ જ વિઝાને તમે યુકેમાંથી જ એક્સટેન્ડ પણ કરાવી શકો છો. કોઈ વ્યક્તિને છે કે 2 વર્ષના મળ્યા છે પરંતુ 2 વર્ષ કરતા વધારે સમય એમને રોકાવું હોય તો એના માટે એને પ્રોસેસ અલગથી કરવી પડે. હા, એના માટે યુકેમાંથી લાઈક કન્ટ્રીની ઇનસાઇડ જ તમે એક્સટેન્શનની એપ્લિકેશન કરવાની રહે છે. આ બધાની વચ્ચે જે અગર ફોર એક્ઝામ્પલ કોઈની ફિયાન્સી છે કે પછી ફિયોન્સ છે કે એમને લઈ જવું હોય ફેમિલી વિઝા ઉપર તો લઈ જઈ શકે? જી, લઈ જઈ શકાય છે. એના માટેની લીગલ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ છે એ કરવાની રહેશે. તમે કેટલા વખતથી રિલેશનશિપમાં છો એના જે બી લીગલ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે એ સબમિટ કરી અને ફિયોન્સી પણ એકબીજાના બેઝ ઉપર અપ્લાય કરી. પછી આના માટે તો લીગલ જેટલા બી સર્ટિફિકેટ્સ એમાં તો કંઈ હોય જ નહીં, કારણ કે અગર મેરેજ કરે તો મેરેજ સર્ટિફિકેટ હોઈ શકે, પરંતુ સગાઈમાં તો કેવી રીતે પોસિબલ? હા, એના માટે લાઈક કે તમારી પાસે જોઈન્ટ અકાઉન્ટ હોય ઓપન કરેલું, તમે કોઈ લીઝ અગ્રીમેન્ટ હોય, કે તમે સાથે કોઈ બિઝનેસ કરતા હોય છે લાઈક બે પાર્ટનર્સ મળીને, એવું તમારી પાસે કોઈ બી પ્રૂફ હોય તો એની જે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરીને ડોક્યુમેન્ટ્સ પર લાઈક સેકન્ડ પાર્ટનર માટે એપ્લિકેશન થઈ શકે. હવે બધી વાત તો થઈ ગઈ કે યુકેના ફેમિલી વિઝા કોને મળે છે, પરંતુ આના માટે પ્રોસેસ કેવી રીતના કરવાની છે? આના માટે કમ્પ્લીટ ઓનલાઈન જ પ્રોસેસ છે. તમે આઉટસાઇડ યુકેથી અપ્લાય કરો છો તો ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. એપ્લિકેશન કર્યા પછી તમને બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ્સ સબમિશન માટે નિયરેસ્ટ જે તમારું સેન્ટર છે ત્યાં જવાનું રહેશે. બાયોમેટ્રિક થઈ ગયા પછી તમારી એકચ્યુઅલ વિઝા એપ્લિકેશન પ્રોસેસ ચાલુ થાય છે. જ્યારે બાયોમેટ્રિક થાય એની જોડે રિક્વાયર્ડ જે ડોક્યુમેન્ટ્સ તમારું ચેકલિસ્ટ ગવર્મેન્ટ આપે છે, ડોક્યુમેન્ટ્સ બધા જે કલેક્શન સેન્ટર પર લઈ જવાના રહેશે. દેટ ઇઝ કોલ્ડ ધ યુકે લાઈક એપ્લિકેશન સેન્ટર. અમદાવાદમાં અત્યારે આપણે જોઈએ તો એપ્લિકેશન સેન્ટર લોકેટેડ છે વિથ ગુજરાતમાં, કે તમે જે બી સ્પેસિફિક લોકેશનથી અપ્લાય કરો છો ત્યાંના રેસ્પેક્ટિવ એપ્લિકેશન સેન્ટરમાં જઈને બાયોમેટ્રિક સાથે ઇન પર્સન એપ્લિકેશન સબમિટ કરવાની રહે છે. તો પછી આના માટે ફીસ હશે ને કોઈ? હા જી, વિઝા ફીસ એની જે હોય છે દેટ ઇઝ સમવેર અરાઉન્ડ 1800 થી 1900 પાઉન્ડ અત્યારે એની વિઝા ફીસ છે. પ્લસ યુકેમાં તમે કોઈ બી વિઝા અપ્લાય કરો તેમાં વિઝા ફીસની સાથે સાથે એક મેડિકલ સરચાર્જ બી તમારે પે કરવાનું આવે છે. દેટ ઇઝ કોલ્ડ અ મેડિકલ ઇન્સ્યોરન્સ ફીસ. એ પણ તમારે વિઝા ફીસની એપ્લિકેશન વિઝાની કરો એની સાથે સાથે જ પે કરવાનું રહે છે.
તો પછી આના માટે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ બી જોતી હશે, રાઈટ? હા, ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે. તમે કોઈ પર્સન ત્યાં છે ને એમના સ્પાઉસને ફોર એન એક્ઝામ્પલ વાઇફને કે હસબન્ડને કોઈને ઇન્વિટેશન આપે છે, તો તમારી લાઈક કમ્પ્લીટ એમની તમે જે રિસ્પોન્સિબિલિટી લો છો એના કેલ્ક્યુલેશનથી તમે કઈ સિટીમાં કે કયા ટાઉનમાં છો યુકેમાં એના કેલ્ક્યુલેશન વાઇઝ તમારે ફંડ બતાવવાનું રહે કે ફોર એન એક્ઝામ્પલ તમે લંડનમાં કે બીજી કોઈ મેટ્રો સિટીમાં છો તો તમારે લગભગ 30,000 થી 35,000 પાઉન્ડની આસપાસ તમારું રેગ્યુલર સોર્સ ઓફ સેવિંગ્સ ઇન્કમ બતાવવાનું રહે. અચ્છા, યુકેના ફેમિલી વિઝા માટે કોઈ વ્યક્તિને અપ્લાય કરવાનું છે તો ફોર એક્ઝામ્પલ જે વ્યક્તિ છે કે યુકેમાં રહે છે, હવે એના ફેમિલીને પોતાની રીતે બોલાવા છે, તો ફેમિલીને અપ્લાય કરવાનું રહેશે કે પછી યુકેમાં રહેતા વ્યક્તિને અપ્લાય? ના, જે પર્સન યુકેની બહાર એટલે કે જે ઇન્ડિયામાં છે ઓર વર્લ્ડના બીજા જે બી પાર્ટમાં છે એને એપ્લિકેશન કરવાની રહેશે. જે પર્સન યુકેમાં છે, જે તમારો સ્પોન્સરર છે, એ તમને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જે તમારા વિઝા કેટેગરી માટે રિક્વાયર્ડ છે મુજબ તમને ડોક્યુમેન્ટ્સ આપી શકે છે, પણ એપ્લિકેશન તમારી જે તે રિસ્પેક્ટિવ કન્ટ્રીથી કરવાની રહેશે. અચ્છા, બધાની વચ્ચે યુકેમાં ફેમિલી વિઝા માટે ફીસ કેટલી જોઈશે? ફેમિલી વિઝા માટે તમે આઉટસાઇડ યુકેથી અપ્લાય કરો છો તો એઝ ઓન ડેટ જે તમારી વિઝા એપ્લિકેશન ફીસ છે એ છે 1846 એટલે 1,846 પાઉન્ડ, અને બીજું એમાં તમારે એક મેડિકલ સરચાર્જ પે કરવાનું હોય છે, એ લગભગ તમારું 2,500 પાઉન્ડની આસપાસ રહે છે. પછી તમારું ડ્યુરેશન જેટલી વધે એ પ્રમાણે સરચાર્જ તમારો ઇન્સ્યોરન્સ કોસ્ટ એટલી વધતી જતી હોય છે. દેટ ઇઝ કોલ્ડ મેડિકલ સરચાર્જ ફીસ. અચ્છા, આ બધામાં પ્રશ્ન થાય કે યુકેમાં ફેમિલી વિઝા માટે ક્યારે અપ્લાય કરી શકાય છે? એપ્લિકેશન હવે કોણ કરી રહ્યું છે? ફોર એન એક્ઝામ્પલ પેરેન્ટ્સ માટે એપ્લિકેશન છે તો લાઈક એ લોકોના એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો બહુ જ ઇઝી છે. એની ટાઈમ જ્યારે જે સ્પોન્સરર છે પોતે એટલા સ્ટ્રોંગ સ્ટેટસ પર આવે જાય છે કે જે ફાઇનાન્શિયલી બધું અફોર્ડ કરી શકશે, ત્યારે એના પેરેન્ટ્સ માટે ક્યારે પણ અપ્લાય કરી શકે છે. હવે જ્યારે આપણે પાર્ટનરની વાત કરીએ કે હસબન્ડને વાઇફ માટે અપ્લાય કરવું છે, વાઇફને હસબન્ડ માટે કરવું છે, ફિયોન્સે માટે કરવું છે, તો એના માટે એટલીસ્ટ તમારું 2 વર્ષનું રિલેશનશિપ પ્રૂવ કરવું જરૂરી છે. એ પછી જ એપ્લિકેશન તમારી સક્સેસફુલી વર્કઆઉટ થતી હોય છે. આ બધાની વચ્ચે આપણે ફાઇનાન્શિયલ સિચ્યુએશનની વાત પણ કરી. હવે જે વ્યક્તિ આપણને ફેમિલી વિઝા માટે બોલાવી રહ્યો છે એની પણ ફાઇનાન્શિયલ સિચ્યુએશન કંઈક સારી હોવી જોઈએ, એ બી જરૂરી છે. એટલીસ્ટ તમે એને અફોર્ડ કરી શકો છો કે તમે તમારા પેરેન્ટ્સને બોલાવો છો કે મધર ફાધર 2 જણને તમે ત્યાં ઇન્વાઇટ કરો છો તો તમે ફિનાન્શિયલી એટલા સ્ટેબલ હોવા જોઈએ કે તમે બધાનો એક્સપેન્સીસ તમારી રીતે મેનેજ કરી શકશો. તમારે એના માટે કોઈ એડિશનલ લોન કે ગવર્મેન્ટ પાસે કોઈ ફંડ નું એક્સપેક્ટેશન નથી. તમે તમારા પોતાના ઇન્કમમાં જ આ બધું મેનેજ કરી શકો. પણ કેટલું હોવું જોઈએ? ડિપેન્ડ્સ કરે છે તમારું, જે મેં તમને કીધું કઈ સિટી, તમે એક્ઝેક્ટલી કઈ લોકેશન પર છો, પણ એવરેજ આપણે જોઈએ તો 29,000 થી 30,000 પાઉન્ડ એટલે ઇન્ડિયન કરન્સી પ્રમાણે લગભગ 30 થી 31 લાખ જેટલું તમારું મિનિમમ લાઈક ઇન્કમ હોવું જોઈએ, એટલે ફંડ હોવું જોઈએ. જે 29,000 થી 30,000 પાઉન્ડ તમારી ઇન્કમ હોવી જોઈએ, ધેટ ઇઝ કોલ્ડ મિનિમલ ઇન્કમ રિક્વાયરમેન્ટ. તમે આ ક્રાઇટેરિયામાં આવી જાઓ છો તો રિસ્પેક્ટિવ બ્લડ રિલેટિવ માટે તમે ઇમિડિયેટ એપ્લિકેશન પ્રોસેસ કરી શકો છો. અચ્છા, કેટલા ટાઈમમાં વિઝા આવી જાય? દેટ ઇઝ ડિપેન્ડ્સ કરે છે કે હવે તમે ઇનસાઇડ યુકેથી કરો છો, આઉટસાઇડ યુકેથી કરો છો, કોના માટે એપ્લિકેશન કરી રહ્યા છો, કે તમે પાર્ટનર માટે કરો છો, પેરેન્ટ્સ, ચાઇલ્ડ, દરેક કેટેગરીની લાઈક પ્રોસેસિંગ ટાઈમ અલગ અલગ છે, પણ ઓન એન એવરેજ આપણે ગણીએ તો 8 થી 24 વીકનો જનરલ પ્રોસેસિંગ ટાઈમ આપણે ગણી શકાય છે. ઓકે, તો આટલું તો સમજાઈ ગયું, પણ હવે આ ફેમિલી વિઝા કોઈ અપ્લાય કરે ના મળે એની પાછળનું પણ કોઈ કારણ હોઈ શકે? હા, ચોક્કસથી હોઈ શકે કે જ્યારે તમે રિલેશન તમારું જે છે પ્રૂફ નથી કરી શકતા પ્રોપરલી ઓન પેપર, તો તમને એ વિઝા મળવામાં કદાચ ડિફિકલ્ટીઝ રહે, ઓર એવું પણ થાય કે તમને વિઝા ન મળે. જ્યારે રિલેશનશિપનું આવે કે તમે લાઈક સ્પાઉસ માટે અપ્લાય કરી રહ્યા છો, ફિયોન્સે માટે કરી રહ્યા છો, ત્યારે બને એટલા વધારે તમે ડોક્યુમેન્ટ્સ મૂકો એના સપોર્ટિંગ, જેટલા બી તમારી પાસે મેક્સિમમ એવિડન્સ થઈ શકે કે મેરેજ સર્ટિફિકેટની સાથે મેરેજના ફોટોગ્રાફ્સ છે, તમે લાઈક જ્યારે બી તમે કશે ફરવા ગયા છો એને રિલેટેડ તમારી પાસે ફોટોગ્રાફ્સ હોય, એકબીજાને કોઈ ગિફ્ટ એક્સચેન્જ કરી છે તો એના તમારી પાસે બિલ્સ હોય, તમે લાઈક ફોર એન એક્ઝામ્પલ કોઈ મેરેજ પછી ટ્રીપ કરેલી છે તો તમે એને રિલેટેડ બી તમારું કમ્પ્લીટ આઇટિનરી, એક્સપેન્સીસ એ બધું જ બતાવી શકો છો. આનાથી તમારું રિલેશનશિપ સમજવામાં વિઝા ઓફિસરને થોડી સરળતા રહેશે. ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ડોક્યુમેન્ટ કયા જોઈએ? ડોક્યુમેન્ટ્સમાં તો જે બધા તમારા બેઝિક જે રેગ્યુલર એપ્લિકેશનમાં જોઈએ, પાસપોર્ટથી લઈને તમારું ઇન્કમ ડિટેલ્સ, એવરીથિંગ એ બધું જોઈશે. એ સિવાય તમે જે કેટેગરીમાં અપ્લાય કરી રહ્યા છો એના માટે રિલેશનશિપના જે બી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ છે, જેમ કે સ્પાઉસ છે તો મેરેજ સર્ટિફિકેટ રિક્વાયર્ડ છે, તમારું જોઈન્ટ બેંક અકાઉન્ટ હોય, કોઈ પ્રોપર્ટી બંને પર્સનના નામ પર હોય, એફડી કરેલી છે, પેરેન્ટ સાથે તમારું કોઈ બી પ્રોપર્ટીમાં ઇન્વોલ્વમેન્ટ છે, તે બધા તમારા રિલેશનશિપ પ્રૂવ કરવા માટેના સપોર્ટિંગ અને સ્ટ્રોંગ ડોક્યુમેન્ટ્સમાં કન્સિડર થશે.
તો અત્યાર સુધી તમને ખબર પડી ગઈ હશે કે ફેમિલી વિઝા કોને કોને મળી શકે અને યુકેમાં તમારા ફેમિલી મેમ્બર્સને બોલાવવાના હોય તો તમારે શું શું રિક્વાયરમેન્ટ જોશે. આ વિડીયોને તમારે એવા લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જેમને આગળના સમયમાં યુકેમાં પોતાના ફેમિલી મેમ્બર્સને બોલાવવાના છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી નાખજો. આની સાથે સાથે અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ પણ કરી નાખજો.